પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 9 માહિતીનું નિયમન તેનું સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર આપણે 3 જોઈએ। ફૂટ માર્કેટમાં 6 વેપારીઓએ વેચેલી કેરીની પેટીઓની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવેલ છે। ચિત્ર આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા વેપારીનું નામ આપેલું છે મોહન, નવીન, સુરેશ, હરેશ, મુકેશ, દિનેશ, બરાબર। અને વેચેલી કેરીની પેટી ને અહીંયા આપેલી છે કે એક પેટી બરાબર 100 પેટી, બરાબર। તો અહીંયા એક પેટી બરાબર આપણે 100 ગણવાના છે। તો અહીંયા સૌપ્રથમ તો આપણે આમાં જ આ કરીએ છીએ સમજવા માટે। તો કે કેટલી પેટી છે? તો કે 1 2 3 4 5 6 7 8। તો આપણે આવી રીતના કરીએ કે 8 ગુણ્યા 100 કરીએ તો એ આપણને ખબર પડી જાય કે 800 પેટી, બરાબર। તેવી જ રીતના અહીંયા 5 ગુણ્યા 100 તો કે 500, 6 ગુણ્યા 100 તો કે 600, 4 ગુણ્યા 100 તો કે 400, 6 ગુણ્યા 100 તો કે 600 અને 7 ગુણ્યા 100 એટલે કે 700, બરાબર। આવી રીતના આપણે કરી નાખું। તો હવે અહીંયા કીધું છે કે આ વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી છે। જો આમાં ફક્ત અહીંયા આપણે કીધું છે કે આ પેટી વેચી છે કેરીની, બરાબર। તો અહીંયા આપણે દેખાય કે કેની છે વધારે? તો કે 8। તો 8 એટલે કે 800। તો કોણે વેચી છે? તો કે મોહને। ખાલી એટલું જ પૂછેલું, કેટલી ને એવું કશું ને આપણે નથી પૂછ્યું। તો કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી છે? તો અહીંયા લખી નાખવાનું તો કે મોહન, બરાબર। હવે બીજો, કયા વેપારીએ સૌથી ઓછી કેરીની પેટીઓ વેચી છે? તો ઓછી વેચનાર કોણ છે? તો કે અહીંયા 4। તો કે 4 એટલે કે 400, બરાબર છે। તો કે હરેશ। તો અહીંયા આપણે હરેશ લખીએ। હવે કયા બે વેપારીઓએ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી છે? તો સરખી કોણે કોણે વેચી છે? તો કે અહીંયા આપણે 600 અહીંયા અને 600 અહીંયા, બરાબર। એટલે કે 6 અહીંયા બેમાં આવે એટલે કે 600 થાય। તો કે સુરેશ અને મુકેશ। તો અહીંયા લખવાનું કે સુરેશ અને મુકેશ, બરાબર। આવી રીતના નામ આપણે આપી દીધા ને અહીંયા આપણે જો લખવાનું કંઈ નહોતું, આ ન કરીએ ને તો પણ ચાલે। અહીંયાથી આપણે ખબર પડી જાત કે વધારે કોની પેટી છે તો પણ ચાલત। આમાં આપેલું હતું એટલે સમજાવવા માટે જ ફક્ત આ લખેલું, આ નહીં કરો તો પણ ચાલશે, બરાબર છે। આ દાખલામાં જ બધામાં આવે એવું નથી। હવે દાખલા નંબર 4, 6 ગામમાં ગાયોની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે। ચિત્ર આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા ગામનું નામ તો કે ABCDEF સુધી આપેલું છે, ગાયોની સંખ્યા, અને અહીંયા એમ કીધું છે કે એક ગાય આ છે બરાબર કેટલી ગણવાની? તો કે 5 ગાયો ગણવાની। તો એક સર્કલ બરાબર આપણે 5 ગાયો ગણવાની છે। તો અહીંયા આપણે 1 2 3 4 5 6 7 8। તો અહીંયા 8 ગુણ્યા 5 કરીએ તો કે 8 પંચા તો કે 40, 3 3 6 7, 7 ગુણ્યા ને 5 તો કે 35, 5 ગુણ્યા 5 તો કે 25, 3 6 7, 7 ગુણ્યા 5 તો 7 પંચા 35 અને 6 ગુણ્યા ને 5 તો કે 5 6 30, 3 6 9, 9 ગુણ્યા 5 તો કે 45। તો અહીંયા શું આવ્યા? તો કે ગાયો આવી, બરાબર છે। તો ગામ એમાં કેટલી છે? તો કે 40, ગામ બીમાં 35, એવી રીતના આપણે ગણવાનું છે।
તો અહીંયા પહેલો સવાલનો જવાબ, કેમ કે અહીંયા ઉપર આપેલો છે એટલા માટે મેં અહીંયા નોટમાં લખી રાખેલું છે, કેમ કે ઉપર નીચે કરીએ એટલા માટે. તો કયા ગામમાં સૌથી ઓછી ગાય છે અને કેટલી ગાય છે? તો અહીંયા આપણે જોવાનું કે ઓછી ગાય કેમાં છે, તો આપણે તરત ખ્યાલ આવી જાય કે ઓછીમાં ઓછી ગાય કેમાં છે, તો કે ગામ સીમાં. બરોબર છે. કયા ગામમાં સૌથી ઓછી ગાય છે? તો અહીંયા આપણે લખવાનું કે ગામ સીમાં. અને શું કીધું છે? કેટલી ગાય છે? તો ગામ કેટલી ગાય છે? તો લખવાનું કે 25 ગાય. બરાબર. તેવી રીતે કયા ગામમાં સૌથી વધુ ગાય છે અને કેટલી ગાય છે? તો વધુમાં વધુ કેટલી ગાય? તો કે 45 છે અહીંયા. તો કયા ગામમાં છે? તો ગામ એફમાં. અને કેટલી છે? તો કે 45 ગાય. તેવી જ રીતના ત્રીજો, કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે અને કેટલી ગાય છે? તો સરખી કેમાં કેમાં છે? તો એ આપને ખબર પડી જાય. તો કે ગામ બી અને ગામ ડી. બરોબર છે. તો અહીંયા લખીએ ગામ બી અને ગામ ડીમાં. તો શું કીધું? કેટલી ગાય છે? તો કે કેટલી ગાય છે? તો કે 35. એકદમ આ ચેપ્ટર સરળ છે. દાખલા નંબર 5. નીચેના ચિત્ર આલેખનો અભ્યાસ કરી અને માંગેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપને સ્ટેડિયમ, કેમિસ્ટ, નવરંગપુરા, અમદાવાદ, અહીંયા વાર આપેલા છે, દૈનિક વકરો આપેલો છે, ને અહીંયા આપેલું છે કે 1 બરાબર આપણે 10,000 ગણવાના છે. તો આગળ આપણે જેમ ગણ્યું હતું તો તેવી રીતના અહીંયા પણ આપણે તો કે 1 2 3 4 5 6 7 8 9 9 છે તો કેટલા થાય? ડાયરેક્ટ જ આપણે જવાબ લખી નાખીએ છીએ. તો કે 90,000. બરાબર. 1 2 3 4 5 6 અને આને અડધા એટલે કે 5 ગણવાના. તો કેટલા ગણવાના? તો કે 65,000. બરોબર છે. આ 6,000 અને પાછા 5,000 એટલે આપણે 65,000 ગણ્યા. અહીંયા 1 2 3 4 5 6 7 તો કે 70,000. 7 ગુણ્યા 10 એટલે 70,000. 1 2 3 4 5 6 7 8 તો કે 80,000. 1 2 3 4 5 6 7 ફરીથી અહીંયા આપણે 70,000 મળ્યા. 1 2 3 4 5 6 7 7 એટલે 70. 70 ને આ પાછા અડધા એટલે કે 5,000 તો 75,000. 1 2 3 4 તો કે 40,000. બરાબર. આવી રીતના આપને મળી ગયા. હવે આપણે જવાબ લખવાના છે. સવાલ જે પૂછ્યા છે, કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે કેટલો? તો સૌથી વધારે આપને વકરો કયા વારે લાગે? તો કે 90,000. તો કયા વાર? તો કે સોમવારે. તો અહીંયા લખવાનું કે સોમવારે. અને શું કીધું છે? કેટલો? તો આપણે કેટલો વધારે લાગે છે? તો કે લખવાનું રૂપિયા 90,000. કયા દિવસે ઓછો વકરો થયો છે કેટલો? તો ઓછામાં ઓછો વકરો આપણે કયા વારે દેખાય? તો કે 40,000. તો કયો વાર છે? તો કે રવિવારે. અને રૂપિયા તો કે 40,000. કયા દિવસે સરખો વકરો થયો છે કેટલો? સરખો ક્યાં છે આપને? તો કે બુધવાર અને શુક્રવાર. તો લખવાનું બુધવાર અને શુક્રવાર
કેટલો છે તો આપને ખબર છે કે ₹70,000, બરાબર. હવે મંગળવારનો વકરો કેટલો છે? મંગળવારનો વકરો કેટલો છે તો કે 65,000. રૂપિયા આગળ લખી દીધી, ₹65,000. શનિવારનો વકરો કેટલો છે? તો શનિવારનો વકરો કેટલો છે તો કે ₹75,000. એકદમ પૂછા પ્રમાણમાં જ સવાલના જવાબ આપવાના છે. એ પણ જવાબ આમાં જ હોય છે. આ ચેપ્ટર એકદમ એટલે એકદમ સરળમાં સરળ છે.